જોડાય છે અને અમારા ખેતીની અંદર મજૂર મળતા નથી તો 60 દિવસનો વિરામ રાખી અને ખેડૂતનો એ પ્રશ્નનું પણ નિરાકરણ થાય અને મજૂરને બાકીના 125 305 દિવસમાંથી 125 વત્તા 60 દિવસની ખેતીની સિઝનની અંદર રોજગારી મળે એટલે કે મજૂરને 185 દિવસની રોજગારી મળે એ પ્રકારે આ યોજનાની અંદર આ યોજનાની અંદર સરકારની જે યોજના હતી મનરેગા એની અંદર વહીવટી ખર્ચ માટે કોઈ પણ કામ હોય એનું એસ્ટિમેટ જે બન્યું હોય એના 6% એ વહીવટી ખર્ચ તરીકે ઉપયોગમાં લેવામાં આવતા છે. વહીવટી ખર્ચ એટલે કે એની હાજરી શરૂઆતથી શરૂ કરી આપણા ગ્રામ્ય કક્ષાએ આપણે મેટ રાખતા હતા એથી કરી અને એનો સ્ટાફ અથવા તો એના તાંત્રિક તપાસણીની વાત હોય તાલીમ માટેની વાત હોય તો એમાં 6% ટોટલ બજેટ હોય ધારો કે 1 કરોડ